વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। તાપી જિલ્લાના આદિવાસી બહુલ વસ્તી ધરાવતો સોનગઢ તાલુકા મથક ખાતે યુનો દ્વારા જાહેર કરાયેલ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે યુવા નેતા યુસુફ ગામિતની આગેવાનીમાં રાજનીતિના ભેદભાવ વગર આગેવાનો એક મંચ પર ભેગા મળી એકઠી થયેલી હજારોની જનમેદનીએ આદિવાસી એકતાનો સંદેશ આપ્યો હતો। સોનગઢ ખાતેના આજના ઉજવણી કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો સહિત યુવાનો એકત્ર મળી સંગીતના તાલે ઝૂમ્યા હતા। આજના કાર્યક્રમમાં આદિવાસી પહેરવેશ સહિત વિવિધ ગ્રુપો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આજના કાર્યક્રમને લઈ જાણે થોડા કલાકો સુધી સોનગઢ આદિવાસીમય બની ગયું હતું। આજના વિશ્વ આદિવાસી દિનની ઉજવણીને લઈ યુવક યુવતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ સોનગઢ। આજે સોનગઢ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ આદિવાસી સમાજના લોકોને દુનિયાના આદિવાસી સમાજના લોકોને અમે હાર્દિક શુભકામના પાઠવીએ છીએ। આદિવાસી દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે અમારો આદિવાસી સમાજ એકઠો થયો ન હતો, પરંતુ હવે વિશ્વ આદિવાસી દિવસને લઈને આદિવાસી સમાજ ભેગો થઈ રહ્યો છે અને આવનાર દિવસમાં જો સરકાર અન્યાય કરશે તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરશે અને હિતના જવાબ અમે હવે પથ્થરથી આપીશું। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।